વિદ્યાર્થી બધા છેલ્લે સુધી હમ, રોકાજો અટેન્ડન્સ માટે. ચલો. જે આપણે એમસીક્યુ લેફ્ટ ઓવર છે ત્યાંથી જ આપણે આગળ કન્ટિન્યુ કરવા માંગીએ છીએ. બસ કે નહીં તો છેલ્લે લગભગ 76 નંબરનો એમસીક્યુ જોયેલો. હા તો બરોબર આ છે. એમસીક્યુ ની આપણે વાત કરેલી. હે 92 નંબરના એમસીક્યુ ને જોઈએ. હમ. Which of the following is erythroform and optically inactive? અહીંયા આગળ એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે ઇરાઇથ્રો કયું છે અને એ પાછું ઓપ્ટિકલી ઇનેક્ટિવ થવું જોઈએ. ઇરાઇથ્રો છે એ કોને કહેવાય? પેલી તો મેં તમને કીધું તું, ટ્રીક કીધેલી હતી. ટ્રાન્સ જેવું દેખાય તો તમારે છે એ માનવાનું થ્રીઓ. ઓકે, અને જો તમને સીસ જેવું દેખાય તો પછી આપણે એને ઇરાઇથ્રો માનવાનું. બરાબર છે? તો ભાઈ આપણને તો અહીંયા આગળ છે એ ઇરાઇથ્રો ની વાત કરી. ઇરાઇથ્રો એટલે 2 કાર્બન કમ્પલસરી હોય અને કટ થવું જોઈએ, ઓપ્ટિકલી ઇનેક્ટિવ થવું જોઈએ. તો તમે જુઓ અહીંયા આગળ આ ઇરાઇથ્રો તો છે પણ કટ નથી થતું. ધેટ ઇઝ નોટ મીઝો. અને ઓપ્શન નંબર સી ની અંદર તમે ચેક કરશો તો અહીંયા આગળ એક પ્લેન ઓફ સિમેટ્રી દેખાય છે. CH3 સામે CH3, બે ગ્રુપ એક જ સાઈડ છે, સીસ ટાઈપ નો છે, ઇરાઇથ્રો છે, આવી રીતે. ઇરાઇથ્રો અને થ્રીઓ, થ્રીઓ એટલે ટ્રાન્સ, બે ગ્રુપ લેવાના સામ સામે. બરાબર છે? હાઇડ્રોજન હાઇડ્રોજન જુઓ સામ સામે છે, થ્રીઓ છે. આમાં પણ સામ સામે છે, થ્રીઓ છે. તો મેં તમને કીધું તું એપ્લાય કરવાનું. થ્રીઓ ને ઇરાઇથ્રો 2 કાર્બન હોય ને ત્યારે જ એ સિસ્ટમને બોલાય. ગમે ત્યારે ઇરાઇથ્રો થ્રીઓ ના હોય. ક્લિયર? ચલો નેક્સ્ટ. 150 નંબરનો એમસીક્યુ. Which of the following compound can be optically active? નીચેનામાંથી કયો પ્રકાશ ક્રિયાશીલ થઈ શકે છે? આના ઊભું તોડી નાખો ને, ઊભું. બરાબર છે? અને આમ આડું કાપી શકો, બે કોરથી કાપો. આડું કટ કરી દેશો, આડું તો HCl પ્લેનમાં કટ થઈ જશે, CH3 કટ થઈ જશે. આ ઓપ્ટિકલી ઇનેક્ટિવ છે. આને તમે કટ નહીં કરી શકો, નથી આડું કટ કરી શકવાના, નથી ઊભું કટ કરી શકવાના. આમાં એક કાયરલ કાર્બન છે, આ કમ્પલસરી ઓપ્ટિકલી એક્ટિવ થવો જોઈએ. આ સેકન્ડ વાળો. બરાબર? સેકન્ડ છે એ કમ્પલસરી ઓપ્ટિકલી એક્ટિવ થશે. અચ્છા, આ 3 નંબર પણ છે એ ઓપ્ટિકલી એક્ટિવ થઈ જશે. આ કયું છે 3 નંબર? જો ઇવન ક્યુમ્યુલિન. આની અંદર તો બે અલગ અલગ પ્લેનમાં હોય એ તો આપણને ખ્યાલ છે ને. ચલો, પેલા વાળું જે છે એ આવા પ્લેનમાં હશે, ઊભા પ્લેનમાં. બીજા વાળું છે આમ આડા પ્લેન ની અંદર હશે. ન તો તમે ઊભું કટ કરવા જાઓ તો CH3 સામે H મળે. ચલો, આડું કટ કરવા જાઓ તો CH3 સામે H કટ નથી થતું. તો તમારો આન્સર આવશે 2 અને 3. એટલે કે આન્સર આવવો જોઈએ સી, ઓપ્શન સી. નેક્સ્ટ 159. સર બોલો. આન્સર કેમાં એ આપ્યું એમાં? નહીં, એમાં આન્સર કી ની અંદર કયું આવશે? સી આવી જશે. મેં તમને કીધું ને હમણાં, કઈ ગયું? આ આવશે, એ નહીં આવે. 1 નંબર તો કેમ થાય ભાઈ? 1 નંબર તો એમાં ક્યાં કાયરલ સેન્ટર પણ છે? નથી આમાં કાયરલ સેન્ટર. 2 અને 3 એવો જવાબ આવશે. ચલો નેક્સ્ટ. આ 180 નંબર, 118 કીધેલો છે ને તમે? 118, 118. How many optically active stereoisomer are possible from 2,3-butanediol? Butanediol જે છે, butanediol, એના 2,3 ફિક્સ કરી દીધેલું છે. એના ઓપ્ટિકલી એક્ટિવ કેટલા હોય? તો બ્યુટેનડાયોલ ના પોસિબલ સ્ટ્રક્ચર બનાવો ભાઈ. આ બ્યુટેન 2,3 એટલે કે અહીંયા આગળ OH આવશે અને એક OH ને છે આપણે અહીંયા આગળ મૂકીએ. આ કયો મેં બનાવ્યો? માની લો કે આ આર આર વાળો છે, તો હજી એક બનશે. કયો બનશે? SS વાળો. અહીંયા આગળ OH મૂકી દો, અહીંયા પણ OH મૂકી દો, SS વાળો. અને હવે જે એક બનશે એ મીઝો બનશે. એમાં એક તો છે એ ઉપર આવશે અને એક આવી રીતે ડેશબોન્ડમાં. પણ ધીસ ઇઝ મીઝો. તો 3 બને છે. એમાંથી ઓપ્ટિકલી એક્ટિવ કેટલા થશે? ઓપ્ટિકલી એક્ટિવ થશે 2.
ભાઈ આઈ ઓપ્ટિકલી એક્ટિવ કહેવાય ને, આઈ ઓપ્ટિક કયા બે બે કયા બોલો? આર આર વાળો ઓપ્ટિકલી એક્ટિવ, એસ એસ વાળો ઓપ્ટિકલી એક્ટિવ. આન્સર આવશે 2. બરાબર, બે કેલ્ક્યુલેટ કરવાના ભાઈ, બે જોવાના, બે ફોર્મ. તો આન્સર આવવો જોઈએ 2. એવું નહીં કરવાનું કે એક જ લેવાનો, બે લેવાના. ચલો એની પછી નંબર કયો આપ્યો છે? 159. Compound X can exist in how many orientation? Indirectly આ તમને છે એવું ક્વેશ્ચન પૂછે છે કે આના કેટલા સમઘટકો બને. ઓરિએન્ટેશન એટલે દિશા, ને દિશાઓ બદલો, 3D અરેન્જમેન્ટ બદલો તો નવા નવા સમઘટકો મળે. તો આની અંદર આ કમ્પાઉન્ડ X છે ને, X ની ફોર્મ્યુલા આવી આપી છે. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ X. હવે તમે જો આ ડબલ બોન્ડ સિસ ટ્રાન્સ કરી શકે તો કે કરી શકે. અચ્છા, ઇઝ ધેટ કાર્બન ઇઝ કાયરલ? તો કે હા ભાઈ આ કાર્બન ઈ કાયરલ છે. તો પોસિબલ કન્ડિશન્સ કઈ કઈ થશે? 4 થઈ ગયું ને. કયા કયા બોલો? આર સિસ, આર ટ્રાન્સ, પછી એસ સિસ, એસ ટ્રાન્સ. તો આવી રીતે કરવાનું. આ એક્સ ની હારે ડબલ બોન્ડ નથી, આ એક્સ ઇક્વલ ટુ છે. બરાબર, કમ્પાઉન્ડ એક્સ અને એક્સ એટલે આવું આવું લેવાનું એમ. આવો ક્વેશ્ચન છે. વન 67. Which of the following compound does not have any geometrical isomer? કયો એવો કમ્પાઉન્ડ છે કે જેને જીઓમેટ્રિકલ આઇસોમર ન બને? આ ડી વાળાને ફોકસ કરો તો ભાઈ, ડી વાળાને, આ ડી વાળાને એક જીઓમેટ્રિકલ આઇસોમર ન બને. કેમ ન બને સાહેબ? નીચે બે ક્લોરીન આપ્યા છે, જુઓ આ કાર્બન ઉપર બે ક્લોરીન આપેલા છે, એટલે ક્લોરીન ને તો મારે આવી રીતે મૂકવો પડે કે અહીંયા ક્લોરીન એક અહીંયા ક્લોરીન. હવે એની સામે એક્ઝેક્ટ તમે નવો ક્લોરીન મૂકો તો એ નવો ક્લોરીન કાં તમે બહાર મૂકો કાં તમે અંદર મૂકો, બની જ ન શકે ને. ઓલવેઝ ઇટ રિમેઇન સીસ. ચલો તમે આવી રીતે મૂકો તો આ બે સીએલ એક જ સાઈડ છે. અચ્છા તમે ડેશમાં મૂક્યો હોત તો તોય એનું એ જ થાય. નો ચેન્જ, નો જીઆઈ. આમાં જીઆઈ બની જ ન શકે. એકના એક કાર્બન ઉપર બે ક્લોરીન છે એટલે કન્ડિશન શું છે? બે અલગ અલગ ગ્રુપ હોવા જોઈએ તો જીઆઈ ઓબ્ઝર્વ થાય. તો આમાં જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ઓબ્ઝર્વ ન થઈ શકે. બરાબર, આમાં કોઈ રીતે જીઆઈ પોસિબલ થશે નહીં. તમારો આન્સર છે આવવો જોઈએ ડી, દિલ્હી. 172. Which of the following compound will be optically active? Optically active પ્રકાશ ક્રિયાશીલ છે એ કયું હશે એવો ક્વેશ્ચન છે. આમાં તો કોઈ કાયરલ સેન્ટર નથી ને. ઓલ કાર્બન એટમ્સ આર sp2 ના sp3, પણ એમાં સેમ ગ્રુપ એટલે આ તો ન હોય. બરાબર, આ પોસિબલ નથી. હવે અહીંયા આગળ એક આ આવ્યું, જો અહીંયા આગળ એક આપણને છે એ અલગ મળે છે, આ વાળું મળે છે એન, એની ઉપર એક ઇથાઇલ, એક મિથાઇલ અને એક પ્રોપાઇલ. પણ મેં તો તમને પેલું કીધું હતું ને, આ નાઇટ્રોજન, એની ઉપર લોન પેર. ચલો R1, અહીંયા આગળ ગ્રુપ R2, ગ્રુપ R3. આમાંથી કન્ટિન્યુઅસ શું થાય? ફ્લિપિંગ. લોન પેર નીચે આવી જાય. બરાબર, R1, R2, R3. આ તો ફ્લિપિંગ કરે ને, અપ એન્ડ ડાઉન. ફ્લિપિંગ કરે એટલું બધું કરે કે આ બે ઇનાન્શોમર ભેગા જ રહે. આઈ ઓલવેઝ રિમેન ઇન પેર. આને કોઈ દી ઓપ્ટિકલી એક્ટિવિટી ન હોય. ઈ પ્લસ માઇનસ ની પેરમાં જ રહે, અને તમે સેપરેટ પણ ન કરી શકો. તો ઇટ ઇઝ ઓલસો ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ પણ છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ માની લેવાનું. બરાબર છે, આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થઈ જશે. હવે તમારી પાસે છે અહીંયા આગળ બે રહ્યા છે, આ બે કમ્પાઉન્ડ રહ્યા છે. આ બે કમ્પાઉન્ડ ની અંદર તમારે છે વિચારવાનું છે કે ઓપ્ટિકલી એક્ટિવ છે કે નહીં. આને જુઓ બરાબર, ઓપ્શન નંબર સી. બે રિંગ આવે એટલે આવી રીતે ડ્રો કરવાની. ચલો આવી રીતે આપણે છે ડ્રો કરી. મિથાઇલ અને બીઆર.
ચલો અહીંયા આગળ ડેશ ની અંદર બીઆર, વેજ ની અંદર મિથાઇલ. આ કેવી રીતે કટ થાય? ન તો ઊભું કટ થાય ને તો આડું કટ થાય, અને રોટેશન ઇઝ લો ઓપ્ટિકલી એક્ટિવ. આ ઓપ્ટિકલી એક્ટિવ છે. અચ્છા, આના બે અલગ અલગ છે હો. આ તો આમ કપાઈ જશે, આમાં તો એક જ સાઈડ છે. આ તો રોટેશન કરશે, આમાં જો આ સાઈડ બ્લોક નથી. બે બોન્ડ ની વચ્ચેથી, બે ગ્રુપ ની વચ્ચેથી, એટલે આ બે ગ્રુપ છે ને એની વચ્ચેથી બીજી ફિનાઇલ રિંગ નીકળવી જોઈએ. તમારો આન્સર આવશે આની અંદર ઓપ્શન સી. બરાબર. આ નો બની શકે. આને તમે બનાવવા જાઓ તો પણ પ્રોપર નહીં બને. આને બનાવો લ્યો આવું બનશે. જો ચલો આમાં સાહેબ અહીંયા આગળ એફ છે, અહીંયા આગળ બીઆર છે. ક્યાં નડવાની વાત આવી આમાં? એક સાઈડ તો રોટેશન માટે ખુલ્લી જ છે. ચલો અહીંયા આગળ છે એ શું છે? એક એફ છે ને અહીંયા આગળ બીઆર છે. તો આ તો ફેરા જ કરે. આમાં આવું ન થાય. આમાં રોટેશન ઇઝ નોટ લોક. વી મસ્ટ હેવ વન ગ્રુપ ઓવર હિયર. અહીંયા એક ગ્રુપ હોવું જોઈએ, એઝ વેલ એઝ ધ સેકન્ડ ફિનાઇલ રિંગ મસ્ટ હેવ વન ગ્રુપ. તો રોટેશન લોક થાય. આમાં તો રોટેશન કન્ટિન્યુ રિંગ ફેરા જ કરે. આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. કાયરલ એક્સિસ નથી, આમાં કાયરલ એક્સિસ છે. ધીસ ઇઝ કાયરલ એક્સિસ, નોટ કાયરલ સેન્ટર. બરાબર. કાયરલ એક્સિસ એક આની અંદર મળે છે, એટલે તમારો આન્સર આવશે સી, ઓપ્શન સી. ચલો નેક્સ્ટ 172 જોયું ને? હા, 173. If optical rotation produced by, આ એક કમ્પાઉન્ડ છે, આ 36 ડિગ્રી નું પ્રોડ્યુસ કરે છે, then that produced by, આ 36 ડિગ્રી નું છે એ પ્રોડ્યુસ કરે છે, તો અલગ અલગ અહીંયા આગળ આવું બીજું આપ્યું છે, આ કેટલા ડિગ્રી નું કરે? હવે બે કમ્પાઉન્ડ ને મારે એક સાથે લખવા પડશે ભાઈ, તો ખબર પડશે. ચલો આની સાથે બીજાનું લખી દઉં છું. ચલો આનું 36 ડિગ્રી છે, તો આનું કેટલું થાય? પેલી વાત તો આને મારે આની સાથે કમ્પેર કરવો પડે. જો અહીંયા સાઈડમાં મિથાઇલ છે, ઉપર મિથાઇલ લઈ આવો, ઓટોમેટિક કમ્પેર થઈ જશે, જવાબ મળી જશે તમને. તો કમ્પેર કરવા માટે થઈ હું એવું કરું છું, આને સ્વિચ ઓવર કરી દઉં ગ્રુપને. હાઇડ્રોજન આપેલા મિથાઇલ અને ક્લોરીન નું કરી દઉં. અહીંયા ક્લોરીન, અચ્છા ક્લોરીન ને અહીંયા મિથાઇલ ને ઉપર લઈ લીધો. આપણે તો મિથાઇલ ને ઉપર રાખવો છે ને, આ મિથાઇલ ને ઉપર લઈ જવો છે. ચલો મિથાઇલ ને આપણે ઉપર લઈ ગયા. ક્લોરીન અહીંયા આવ્યો, સ્વિચ કરી દો. અહીંયા ક્લોરીન, અહીંયા એચ. નીચેનામાં અહીંયા આગળ ક્લોરીન છે, અહીંયા આગળ એચ છે, અને અહીંયા આગળ CH3. હજી એકવાર વેરીફાઈ કરી લેજો. મિથાઇલ અને ક્લોરીન મેં ઉપર મૂક્યા છે, હાઇડ્રોજન ને પછી 2 વખત સ્વિચ કર્યું, અને 2 વાર સ્વિચ કરું એટલે આ ને આ છે એ સેમ જ કહેવાય. હવે આ છે ને એ કટ થઈ જાય છે, ધેટ ઇઝ આ મીઝો છે, અને મીઝો ઇઝ કોલ્ડ ડાયાસ્ટીરિયોમર. અને ડાયાસ્ટીરિયોમર ના બધી જ પ્રોપર્ટી છે એ અલગ અલગ હોય. 0 ડિગ્રી છે એ થઈ જશે. બરાબર. નો રોટેશન, કોઈ રોટેશન ન થાય ભાઈ, 0 થશે. જો આનો ઇમેજ બની ગયો હોત તો તમારો આન્સર આ આવે. નેક્સ્ટ 177. અચ્છા, આ ટોટોમેરિઝમ ના ક્વેશ્ચન છે. ટોટોમેરિઝમ, આઇસોમેરિઝમ અત્યારે તમારથી નહીં થાય, એ આપણે આખું ભણવાનું બાકી છે. એ તમે થોડુંક જીઓસીમાં રેઝોનન્સ શીખો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ શીખો, પછી તમને ઓટોમેટિક આવડી જશે, અને બહુ ઈઝી ક્વેશ્ચન છે. બરાબર. તો અત્યારે આઇસોમેરિઝમ તમને હું એક્સપ્લેન ન કરું, બીકોઝ ધીસ આઇસોમેરિઝમ ઇન્વોલ્વ્સ કેમિકલ રિએક્શન. આ એક એવી આઇસોમેરિઝમ છે કે જેમાં કેમિકલ રિએક્શન થાય. એટલે રિએક્શન માટે થઈને તમને થોડું ઘણું બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી ખબર હોય તો પછી તમે ઇઝીલી કરી શકો. એટલે આને છોડી દો, આને છોડી દો. જો પછી માની લો કે 78 છે, આને મૂકી દો. ટોટોમર્સ છે એ બધા નહીં કરવાના. આ પણ નહીં થાય, ટોટોમેરિઝમ જ થાય. ઇનોલ કન્ટેન્ટ પૂછ્યો છે, એ તો કેમ થાય તમારેથી? ઓકે. 183 એક ક્વેશ્ચન પૂછ્યો છે, એટલે કે આ વાળો. The following compound, which of the following is optically active? નીચેનામાંથી કયો પ્રકાશ ક્રિયાશીલ છે
એવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. ચલો તો હવે આમાં કઈ રીતે જોશો તમે? બે રસ્તા છે, કા હામ હામે કટ કરી નાખો ને કા આર ની સામે એસ લઈ આવો. આ પેલો તો કટ થશે, ઇનએક્ટિવ. પેલું વાળું જે છે એ ઇનએક્ટિવ છે, બરાબર છે. હવે બાકીનામાં આપણને ખબર નથી પડતી, તો ભાઈ મારે છે એને કમ્પલસરી ચેક કરવું પડશે. ચલો હું એવું કરું છું, મિથાઇલ ને અહીંયા લાવું, સીએલ ને અહીંયા લાવું, ત્યાંથી પછી આમ ફેરવી દઉં, તો આ ઓપ્ટિકલી એક્ટિવ નીકળી જશે, બરાબર. આ જે કમ્પાઉન્ડ છે ઇટ શુડ બી ઓપ્ટિકલી એક્ટિવ. મિથાઇલ નીચે લઈ આવો, અહીંયા ક્લોરીન લઈ આવો, એક સ્વિચ, પછી ક્લોરીન અને હાઇડ્રોજન ને ફેરવો બીજી સ્વિચ, ઓપ્ટિકલી એક્ટિવ થઈ જશે. તો તમારે જાતે ટ્રાય કરવાની છે બધામાં. બાકી આર ને એસ થી કરો તો પણ વાંધો નથી. બોલો. આન્સર કી મેં આપ્યો. તો પછી અહીંયા ઇનએક્ટિવ હોવું જોઈએ. કરી લઈએ 1 મિનિટ, આમાં શું ક્યાં મિસ્ટેક છે એ વેરીફાઈ કરી લઈએ ને. ચલો, આ ઓપ્ટિકલી આ કટ નથી થતો, આ કયો થશે? એક્ટિવ. ચલો આને સોલ્વ કરી દઉં છું. મિથાઇલ ને અહીંયા લાવું છું, ક્લોરીન ને અહીંયા લાવું છું, પછી એક સ્વિચ કરું છું એટલે ક્લોરીન અહીંયા જશે. આ ઇનએક્ટિવ, આ પણ સાહેબ ઇનએક્ટિવ છે. હવે આને સોલ્વ કરીએ. ઉપર હાઇડ્રોજન છે ને, ચલો મિથાઇલ ને અહીંયા લાવ્યા, ક્લોરીન ને અહીંયા લાવ્યા, બરાબર. મિથાઇલ ને અહીંયા, એચ ને અહીંયા, આને ફેર કર્યો, આ પણ ઇનએક્ટિવ. તો ક્વેશ્ચન તો બરાબર જ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ? તમારો જવાબ આવશે બી. આ ઇનએક્ટિવ, આ પણ ઇનએક્ટિવ, આ પણ ઇનએક્ટિવ. નો ખબર પડતી હોય તો એ લોકો છે એ 2 વાર સ્વિચ કરજો, બરાબર, અને સ્વિચ કરીને ચેક કરજો. પ્રેક્ટિસ કરો તો સ્વિચિંગ આવડશે. માન લો ચલો આની અંદર સ્વિચિંગ કરીને બતાવું. જો આના નીચે અહીંયા આગળ છે એ આપણને શું આપેલું છે? નીચેનામાં શિફ્ટ કરવાની છે. તો પેલા એક કામ કરો, CH3 ને Cl ને બદલી લો. અહીંયા Cl, નીચે CH3, અહીંયા H. ઉપર CH3 છે, અહીંયા H છે ને અહીંયા Cl. આ તો એક સ્વિચ થઈ. હવે Cl અને H ને બદલી નાખો, તો સેકન્ડ શિફ્ટમાં અહીંયા H આવશે ને અહીંયા આગળ આવી જશે Cl. આ કટ થઈ ગયો. લ્યો, તો સ્વિચિંગ છે એ 2 વખત કરવી જોઈએ. ગમે ત્યાં સ્વિચિંગ કરો ને, 2 ટાઈમ સ્વિચિંગ. નેક્સ્ટ 183. પછી તમે આમાં કોઈ બીજા MCQ આપ્યા નથી. કોઈ બીજાને સેમાય ડાઉટ હોય તો બોલો. કોઈ MCQ ની અંદર તમારી પાસે બુક હોય ને તમે જોઈને કહેતા હોય તો ભલે, તો 1 મિનિટ આપું છું, તમે લોકો જોઈ લો. સ્ટીલ જેને કોઈને ડાઉટ હોય બોલો. બોલો. 117. ઓકે, 57. ઓકે, હા. અહીંયા 1 નંબરનો કમ્પાઉન્ડ આપ્યો છે અને અહીંયા 2 નંબર આપ્યો છે. ઓકે, તો આની અંદર છે એ કયા ટાઈપની આઇસોમેરિઝમ ઓબ્ઝર્વ થાય? હા, સ્ટ્રક્ચરમાં મિસ્ટેક છે. સ્ટ્રક્ચરની અંદર મિસ્ટેક છે. આ સ્ટ્રક્ચર બરાબર આપ્યું છે, આ સ્ટ્રક્ચરની અંદર ભૂલ છે. સ્ટ્રક્ચર ખોટું આપી દીધેલું છે. હું એને છે એ પ્રોપર સોલ્વ કરીને તમને છે એ બતાવું છું. આમાં આવું કરવાનું છે. અહીંયા આગળથી આને કાઢી નાખો. આમાં આ પ્રોપર સ્ટ્રક્ચર ડ્રો કરાવું છું ભાઈ, તમે લોકો ડ્રો કરી લેજો. આ 1 નંબરનું સ્ટ્રક્ચર, 2 નંબરનું સ્ટ્રક્ચર અહીંયા ડ્રો કરી દઉં છું. આમાં પણ અંદર રિંગ બનાવી નાખજો, આની અંદર પણ છે રિંગ બનાવી નાખજો. ભાઈ એક કરેક્શન છે કેમિકલ સ્ટ્રક્ચર ની અંદર, અને આની અંદર તમે છે એ જવાબ કયો રાખશો? આની અંદર જવાબ આવશે મેટામર, બરાબર. ધીસ ટુ આર મેટામર્સ ઓફ ઈચ અધર. મેટામર જવાબ આવવો જોઈએ.
સર 104. 104 આ ડ્રો થઈ ગયું ને બધાને? હા. ઓકે 104. મોસ્ટ સ્ટેબલ ફોર્મ ઓફ 2,4-pentane dione. તો અગેન આ ટોટોમેરિઝમ નો ક્વેશ્ચન છે, એટલે આ તમારથી નથી થતો. ટોટોમેરિઝમ ની અંદર તમારે છે ને કાયદેસર કેમિકલ રિએક્શન કરવાની હોય. તો કેમિકલ રિએક્શન નો તો જ તમને આઈડિયા આવે જો પેલા થોડું રેઝોનન્સ ને એવું બધું શીખી લો. એટલે આ ક્વેશ્ચન ને પણ છે એ પેન્ડિંગમાં મૂકી દો. આઈ વિલ ગેરંટી યુ કે તમે લોકો જ્યારે ટોટોમેરિઝમ હું તમને કરાવીશ ત્યારે આ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જ જશે. બધા જ ક્વેશ્ચન છે હું ઇન્ક્લુડ કરી જ લેવાનો છું આમાં, બરાબર છે? કારણ કે ભણતા પહેલા તમને છે ને કાર્બેનાઇલ, એસિડિક સ્ટ્રેન્થ, રેઝોનન્સ આટલું આવડવું જોઈએ. હવે આટલા ન આવડે તો પછી સારી રીતે ન ભણી શકાય. અથવા એવું બને કે હું તમને અહીંયા આગળ થોડો ઉપર છલ્લો સુપરફિશિયલ આઈડિયા આપી દઉં અને પછી ત્યાં તો પાછું ડિટેલમાં તમને ભણાવવું જ પડે, નહીતર ત્યાં અધૂરું રહી જાય. એટલે આપણે કોઈને ભાગ નથી પાડ્યા. એ જ્યારે પોર્શન પૂરો થશે એસિડિક સ્ટ્રેન્થ ત્યારે એક સાથે તમને હું ભણાવીશ. બોલો નેક્સ્ટ. અરે સર બોલો. ટોટોમેરિઝમ અને ચલ રૂપકતા એક જ છે. હા, ચલ રૂપકતા એટલે ગુજરાતી ને ટોટોમેરિઝમ એટલે અંગ્રેજી. બરાબર. સર 95. 95. હા, ઓકે. આની અંદર પણ કરેક્શન છે. આ ક્વેશ્ચન ની અંદર પણ છે એ કરેક્શન છે. શું કરેક્શન છે એ તમને હું કરી દઉં છું. બે COH આપ્યો છે, સ્ટ્રક્ચર બી પ્રોપર છે, સ્ટ્રક્ચર એ ની અંદર થોડીક મિસ્ટેક છે. ક્યાં એ સુધારવાનું છે ને એ તમને કહી દઉં છું હું. અહીંયા આગળ છે ને OH કરો. અહીંયા OH કરી દો અને પછી હવે રિલેશન ફાઇન્ડ આઉટ કરજો. નહીતર તો they are totally different components થઈ જાય. બરાબર. Sir, 47. પ્રોજેક્શન ફોર્મ્યુલા ઓફ. ઓકે, આનું પ્રોજેક્શન ફોર્મ્યુલા છે એ કયું છે એ આપણે શીખવાનું છે. શીખી લઈએ કેવી રીતે આને લખાય છે. બે અલગ ટાઈપના ફોર્મ્યુલા લખવા તમને છે હું શીખવાડું છું. સાયક્લિક કમ્પાઉન્ડના કેવી રીતે છે એ લખવા એ આપણે જોઈએ. માનો કે મને અહીંયા આગળ આપેલું છે સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેન એટલે શું થાય? CH2 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 અને આમ 60 ડિગ્રીનો એંગલ હોય એ તો તમને અંદર ખ્યાલ જ છે. 60 ડિગ્રીનો એંગલ છે, ધેટ્સ વાય ધીસ ઇઝ કમ્પલસરી બી પ્લેનર. આ પ્લેનર જ થવો જોઈએ અને પ્લેનર છે તે. તો હવે એક કામ કરું હું, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, બરાબર. આ બે કાર્બન એટમ છે, વચ્ચે અહીંયા આગળ છે એ CH2 છે અને અહીંયા આગળ એક. હવે આમાં એક હાઇડ્રોજન છે આમ બહાર આવતો હોય અને એક હાઇડ્રોજન અંદર જતો હોય. આવી રીતે માની લો એક હાઇડ્રોજન આમ ઉપર આવતો હોય ને એક હાઇડ્રોજન અંદર જતો હોય. પ્લેનર છે, પ્લેનર છે એક. એટલે તમારે છે અહીંથી એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. ક્યાંથી? અહીંયા આગળથી, અહીંથી. તો હવે આ કાર્બન ઉપર ઓબ્ઝર્વેશન કરો તો શું થાય? ફ્રન્ટ કાર્બન. પાછળનો જે કાર્બન છે એ કાર્બન કયો થશે? રિયર કાર્બન થશે. તો પાછળનો કાર્બન. હવે આમાં જોજો, એક હાઇડ્રોજન ઉપર છે તો આ હાઇડ્રોજન ને ઉપર રાખવું. એક હાઇડ્રોજન નીચે છે તો એક હાઇડ્રોજન નીચે રાખવું. પાછળના વાળામાં પણ એક હાઇડ્રોજન ઉપર તો ઉપર, એક હાઇડ્રોજન નીચે તો નીચે. હવે શું કરવાનું?
આ કાર્બનમાંથી આ બોન્ડ નીકળે છે એટલે અહીંથી બોન્ડ કાઢો, પાછળવાળા કાર્બનમાંથી અહીં આગળ CH2 એટલે આ પાછળવાળો કાર્બન, ત્યાંથી આમ બોન્ડ કાઢો અને આ બેન જોઈન્ટ કરી દો. તો આ જે કન્ફર્મેશન બન્યું એ સાયક્લોપ્રોપેન નું છે. સાયક્લોપ્રોપેન નું કન્ફર્મેશન આવી રીતે બને. સાઈડમાંથી જોવાનું છે, અહીં આગળથી કોઈ એક બોન્ડ ને ધ્યાનમાં રાખીને. બરાબર છે? કોઈ એક બોન્ડ ને છે એ તમે ઓબ્ઝર્વ કરો એટલે આવી રીતે તમને દેખાશે, અથવા તો આને આવી રીતે છે એ તમે વિઝ્યુઅલાઇઝ કરો ભાઈ. ચલો અહીંયા આગળ શું થશે બોલો? બે હાઇડ્રોજન તો આમ ઉપર છે ને, અહીંયા પણ સાહેબ હાઇડ્રોજન ઉપર. અચ્છા, એક હાઇડ્રોજન અહીંયા કયો હશે? નીચે. અહીંયા પણ એક હાઇડ્રોજન કયો હશે? નીચે. અને યુ આર વોચિંગ ફ્રોમ હિયર એલોંગ ધીસ બોન્ડ. તમે આ બોન્ડ થી જુઓ છો આ ફર્સ્ટ કાર્બન એટમ, તો એ ફર્સ્ટ એક હાઇડ્રોજન આમ ઉપરની સાઈડ છે તો થોડોક ઉપર, આમ નીચેની સાઈડ છે તો નીચે. હવે રિયર કાર્બન ને ચેક કરો ભાઈ. રિયર કાર્બન એટલે આ છે, તો આ રિયર કાર્બન, એમાં પણ એક હાઇડ્રોજન આમ ઉપરની સાઈડ આવશે, એક હાઇડ્રોજન નીચે આવશે. અને હવે શું કરશો? વચ્ચે CH2 છે તો પેલામાંથી એક અહીંયા CH2 અને પાછળના આની હારે જ આમ જોઈન્ટ કરી દો, ચાર્જ જેવું બનાવી દેવાનું. તો તમારો જવાબ આવશે સાયક્લોપ્રોપેન. બરાબર? ચલો એનીથી થોડું અલગ એક્ઝામ્પલ લઉં. મને આવું આપ્યું છે, સાયક્લોહેક્સેન રિંગ છે, અહીંયા આગળ એક મિથાઇલ છે, આમાં એક હાઇડ્રોજન, એક મિથાઇલ અને એક ફિનાઇલ. અહીંયા આગળ છે આ આલ્ફા અને અહીંયા આગળ આ બીટા. મને એવું કીધું આલ્ફા બીટા વચ્ચેનો સ્ટેબલ કન્ફર્મેશન ડ્રો કરો. આલ્ફા બીટા વચ્ચેનો સ્ટેબલ કન્ફર્મેશન ડ્રો કરો. કેમ કરશું? પેલા આલ્ફાને ટાર્ગેટ કરો તો આલ્ફા. ચલો આમાં મોસ્ટ બલ્કીયર ગ્રુપ છે ફિનાઇલ, તો ફિનાઇલને મૂકી દઉં છું ઉપર સાહેબ. એક સાઈડ છે એ મિથાઇલ રાખું છું, એક સાઈડ હાઇડ્રોજન રાખું છું. હવે પાછળ વાળો કાર્બન એટલે કે બીટા કાર્બન, આ બીટા કાર્બન, એમાંથી બે વેલેન્સી બહાર નીકળે ને, એક અહીંયા બહાર નીકળે, એક અહીંયા બહાર નીકળે અને એક અહીંયા આગળ. હવે જે સૌથી વધારે બલ્કી હોય એને સામ સામે રાખવા પડે, એ તો આપણી કન્ડિશન છે. તો આમાં સૌથી વધારે છે એ બલ્કી કોણ છે બોલો? ફિનાઇલ. અને આમાં જો આ મિથાઇલ છે એ બલ્કીયર ગ્રુપ કહેવાય, તો ફિનાઇલની એક્ઝેક્ટ સામે મારે કોને રાખવો જોઈએ? મિથાઇલ. અને બાકીના જે બે વેલેન્સી રહી ત્યાં આવી જશે રિંગ. તો આવું ડ્રો કરવું પડે. આમાં કન્ફર્મેશન આવી રીતે ડ્રો થાય. બરાબર? આ ડ્રો કરો ભાઈ બધા. આને ડ્રો કરી લો અને આને ડ્રો કરી લો. પછી ઓલ ઓફ અ સડન એક્ઝામ ની અંદર આવો કોઈ હું ક્વેશ્ચન મૂકું તો પછી એવું કહેવા ન જવા જોઈએ કે આવું તમે જોયું જ નહોતું. એ જાતે વિચારવાનું હોય. ચલો ડ્રો થઈ જાય એટલે મને નેક્સ્ટ નંબર કહી દો. સર 87. આ ડ્રો થઈ જાય પછી કહો એટલે આને હું જવા દઉં. અહીંયા 5 ની રિંગ આપેલી હોય તો 5 ની બનાવવાની. બરાબર? જે તમને આપેલું. ચાલો એક એક્સરસાઇઝ તમારી માટે, તમે અહીંયા ડ્રો કરી નાખો એક. મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ, આ તમારો આલ્ફા ને અહીંયા આગળ બીટા. અહીંયા ડ્રો કરી નાખજો. ચલો નેક્સ્ટ. શું નંબર કીધો ભાઈ તમે? તમે શું નંબર? 87. 87. ઓકે. એટલે આ તમને પેલાની જેવું આપેલું છે. આ ઉપર CH2, અહીંયા આ છે સાયક્લોપ્રોપેન. બરાબર?
નો ખબર પડે તો કાર્બન કાઉન્ટ કરી લો એટલે ખબર પડી જાય. 1 પાછળ વાળો છે ઈ 2 અને ઉપર અહીંયા બ્રિજ જેવું દેખાય છે એટલે 3. 87 નંબર જોઈએ. પેલા તો એ જોઈ લો ક્વેશ્ચન ની અંદર ક્યાંય મિસ્ટેક નથી ને? ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. ક્વેશ્ચન ની અંદર મિસ્ટેક છે. અહીંયા એચ કરી દો, બરાબર છે. અહીંયા આગળ છે એ એચ કરી દો. આ ત્રણ જગ્યાએ એચ એચ કરવાના છે ભાઈ. અને એચ એચ કરી દેશો તો આ જે છે એ જ આ બની ગયું. અને આના બે સેમ થઈ ગયા તો આને આપણે છે એ શું કહેશું? હોમોમર. જો ડાયાસ્ટેરિયોમર બનાવવા હોય તો તમારે છે એ શું કરવું પડે? અહીંયા આગળથી જવા દેવાના. ઈ તો હવે તમારે જે બનાવવું હોય. તમારે જો ડાયાસ્ટેરિયોમર બનાવવાનું મન થતું હોય, બરાબર, તો અહીંયા આગળથી બે કાઢ નાખો, આ બેન ફેરવી નાખો, બે સેન્ટર એક ફરી ગયો એવું રાખો કે બે ફેરા એવું રાખો, તો તમારું કયું બનશે? ડાયાસ્ટેરિયોમર. બરાબર. ઇનાન્સોમર તો કોઈ રીતે બનશે જ નહીં. સેન્ટર ફેરા છે બે, તો અહીંયા આગળથી કાઢશો ભાઈ. તમારે જો તમારો આન્સર કીમાં આન્સર ચેન્જ ન કરવો હોય તો, અને આન્સર ચેન્જ કરવો હોય તો આ બે કાઢ નાખજો. કેટલા? 51 નીચેનો આ વાળો આ total number of stereoisomer given compound will be. આ મેં તમને કીધો તો આ વચ્ચે વાળો જે છે આ વાળો ઈ થઈ જશે સ્યુડોકાઇનલ. આ થઈ જશે સ્યુડોકાઇનલ. કેટલા બને આના? 4 બને. બરાબર. 2n-1 તો 2(3-1) is equal to 4. ભાઈ આની અંદર 4 બનશે. પેલો કયો બને આની અંદર આઈસોમર? ચલો પેલો મારે બનાવવો હોય તો કયો બનશે? R, નીચે પણ R, અને 2 છે ઈ અકાયરલ. એક આનો ઇમેજ બનાવો તો S અકાયરલ S. આ પેલો કમ્પાઉન્ડ, આ બીજો કમ્પાઉન્ડ. હવે ત્રીજો જે બનશે એ સ્યુડોકાયરલ વાળો કયો સાહેબ? R, નીચે અહીંયા S પણ વચ્ચે સ્મોલ r કરી દો. બરાબર. પછી એક વખત છે એ શું કરી નાખો? R અહીંયા આગળ છે એ S કરી દો, અહીંયા R કરી દો અને અહીંયા આગળ S કરી દો. બે સ્યુડો વાળા, બે સ્યુડો વાળા મળશે એટલે ટોટલ કેટલા થઈ ગયા? 4. બરાબર. 4 આન્સર આવશે આમાં. તમને બ્રોમો વાળું કરાવેલું છે, એક્ઝામ્પલ દેખાડેલું છે બ્રોમો વાળું. ચલો બોલો નેક્સ્ટ. તમને હું જે બોર્ડ વર્ક મોકલીશ ને એની અંદર છે ને આ કરેક્શન ઇન્ક્લુડ થઈને આવી જશે એક સાથે, એટલે એની કોઈ ચિંતા નથી. બોલો નેક્સ્ટ. 56 17 56 5 6 કેવી રીતે બોલો? મને વધારે સંભળાય. તમે એક તો 2-3 જણા એક સાથે બોલો છો. Newman projection formula of most stable conformation of 3-hydroxypropanol is gauche. It is stable due to. પેલા તો તમને અહીંયા આગળ છે ઈ 3-hydroxypropanol નું સ્ટ્રક્ચર આવડવું જોઈએ. 3-hydroxypropanol CH3CH2CHO. આને સાહેબ હું આવી રીતે લખી દઉં, it will be better. અને અહીંયા આગળ છે ઈ OH. ચલો આ 1, આ 2 અને આ 3. This is 3-hydroxypropanol. તો આનું મોસ્ટ સ્ટેબલ કન્ફર્મેશન છે એ ડ્રો કરવા જાઓ, આને આલ્ફા કહી દો, આને આલ્ફા કહી દઈએ ને આને કહી દઈએ બીટા. તો આલ્ફામાં ઉપર અહીંયા આગળ સાહેબ CHO. બરાબર. અહીંયા તો બે હાઇડ્રોજન અને હાઇડ્રોજન. અહીંયા આગળ OH કરી દઈએ, અહીંયા બે હાઇડ્રોજન અને હાઇડ્રોજન. જો આમાં H બોન્ડ બનશે, હાઇડ્રોજન બોન્ડ બન્યો. તો હાઇડ્રોજન બોન્ડ જે બને છે એ હાઇડ્રોજન બોન્ડ કયો બને છે? ઇન્ટ્રામોલેક્યુલર. અહીંયાથી દેખાય જો ને,
ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડિંગ. તો એક તો જે છે એ તમારો જવાબ છે ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડિંગ તો આવશે જ આવશે. બીજું આ સ્ટેગર્ડ છે કે એટલે સ્ટેગર્ડમાં કયું છે ગોશ એટલે સ્ટેગર્ડ ઇક્લિપ્સ નથી. ધીસ ઇઝ સ્ટેગર્ડ અને સ્ટેગર્ડ છે એટલે એનો ટોર્શનલ સ્ટ્રેન પણ કેવો છે મિનિમમ. તો તમારો જવાબ વધારે સૌથી સારામાં સારો આ છે સી ઓપ્શન સી. સ્ટેગર્ડ એટલે મિનિમમ ટોર્શનલ સ્ટ્રેન તો છે જ. ઇક્લિપ્સમાં ટોર્શનલ સ્ટ્રેન બહુ હોય. મિનિમમ ટોર્શનલ સ્ટ્રેન એન્ડ ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડિંગ ટુગેધર મેક્સ મોલેક્યુલ મોર સ્ટેબલ. બે ભેગા થઈને બહુ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. એટલે તમારો બેસ્ટ આન્સર છે સી. ચલો બોલો. 90. કોક 16 એવું બોલ્યું છે. 16 કે 60? 60 ને? 60. 90. સેમ વેલ્યુ ઓફ ઓપ્ટિકલ રોટેશન. હવે સેમ વેલ્યુ નું અહીંયા આગળ છે એ કીધું છે એટલે સાઇન લેવાની નથી. સાઇન લેવાની નથી. તો આમાં બે જવાબ આવશે. સેમ વેલ્યુ કોની કોની હોય બોલો. પેલું તો એ હોમોમર હોય તો, અને સેકન્ડ ઈ છે એનો ઇનાન્શોમર હોય તો, મિરર ઇમેજ હોય તો. તો બે જવાબ આની અંદર છે એ પોસિબલ બની શકે. તો એની માટે થઈને હવે તમારે શું કરવું પડશે? હોમોમર છે કે નહીં અથવા તો એનો ઇનાન્શોમર છે કે નહીં ચેક કરવા માટે આર ને એસ કરવું પડશે. ચલો અહીંયા આગળ 1 નંબર, આ 2 નંબર, આ 3 ને આ 4 આડું હાલવું પડશે. એટલે 3 2 1 આ પેલા વાળું જે છે એ એસ છે. આને ચેક કરો. આ 1 આ 2 આ 3 ને 4 આમાં આપણે 3 2 1 હાલવું પડશે, આડું હાલવું પડશે. આ છે એ કયો થઈ ગયો આર. તો સાહેબ 1 નું જે હશે એ જ વેલ્યુ 2 ની હશે. એક જવાબ આવો આવશે. હવે આમાં ચેક કરીએ. આ 1 અહીંયા 2 આ 3 અને 4 આમાં મારે આડું હાલવું પડશે. આ થઈ ગયો એસ. ધીસ ઇઝ એસ. તો સેમ વેલ્યુ 3 ની આવશે, 1 ની આવશે, 2 ની આવશે, 3 ની આવશે. તમને વેલ્યુ કીધું છે એટલે આ તો આખો ટોટલ ડિફરન્ટ કમ્પાઉન્ડ જ છે. બરાબર, ટોટલ ડિફરન્ટ કમ્પાઉન્ડ થઈ ગયો. એટલે તમારો આન્સર છે એ કયો ફિટ થશે આની અંદર? 1 2 અને 3. હવે 1 2 આપેલું હોય, 2 3 આપેલું હોય, કોઈ પણ પોસિબિલિટી બની શકે. બરાબર, 1 3 પણ બની શકે. 1 2 અને 1 3. તો આમાં ભાઈ બે જવાબ બને છે. આમાં બે જવાબ બનશે. વેલ્યુ કહી દીધેલું છે એટલા માટે થઈને. બરાબર છે, વેલ્યુ તો પછી હરખી જ આવે ને. વેલ્યુ તો સેમ જ થાય તો પછી. તો આની અંદર 90. જવાબની અંદર બે થશે. ચલો 90. The given pair are આ બે કયા છે? પહેલા તો લેટ મી ચેક ધ ગ્રુપ આર attached to chiral center. આ chiral center ની અંદર એક બ્રોમો, એક હાઇડ્રોજન, એક ઇથાઇલ અને એક ક્લોરોમિથાઇલ. અહીંયા આગળ જે છે ને એ ક્લોરો પ્રોપાઇલ છે, ક્લોરો પ્રોપાઇલ. તો ગ્રુપ આખા અલગ અલગ જ છે. મિથાઇલ અહીંયા આગળ આવી ગયો. તો સાહેબ હવે મારે અહીંયા આગળ આને છે એ પ્રોપર વે ની અંદર લખવું હોય તો પેલા કાર્બનની ચેઇન બનાવવી પડશે. આની માટે ને આની માટે બનાવવી પડશે. બે માટે ચલો કાર્બનની ચેઇન બનાવીએ. તો અહીંયા આગળ 1 નંબર, આ 2 નંબર, પછી અહીંયા આગળ છે એ 3 નંબર અને 4 નંબર. 1 ને લખવાનું શરૂઆત કરું છું તો CH2 અહીંયા Cl, પછી બાજુમાં અહીંયા આગળ છે આ CH2, પછી અહીંયા આગળ બ્રોમો, એક H છે ને એક CH3 છે. ચલો એક અહીંયા આગળ બ્રોમો છે અને એક CH3 છે. પહેલા વાળો મોલેક્યુલ આ છે. બરાબર છે, 1 ક્લોરો 3 બ્રોમો બ્યુટેન. આ પહેલા વાળો આવું છે. હવે આને લખીએ આપણે. અહીંયા 1 નંબર કરવો પડશે મારે. અહીંયા 1, અહીંયા આગળ 2, પછી અહીંયા આગળ 3 4 એવી રીતે થશે. ચલો આને લખવું, જગ્યા નથી, અહીંયા આવશે. બરાબર છે, આવી રીતે છે. હું આને લખી દઉં છું. ઓકે, CH2. બીજા નંબરનો કાર્બન આ છે તો C. એની ઉપર એક તો ઇથાઇલ ગ્રુપ છે, ઇથાઇલ અને એક હાઇડ્રોજન છે અને એક બ્રોમિન છે. આ કયું બન્યું ભાઈ? 1 અને 2. આ કયું બન્યું? 1 અને 3. 1 2 છે
બોલો. પ્રમાણે 1 નો જડે. આ કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર્સ છે ભાઈ, કોન્સ્ટિટ્યુશનલ. ગ્રુપ જ અલગ અલગ જોડાયેલા છે, આટલું બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમને ખબર પડી જશે. IUPAC એકોર્ડિંગ નંબર આપો તો જ સીધી ખબર પડી જશે. આમાં બ્રોમિન ની પોઝિશન ચેક કરો ભાઈ, આમાં બ્રોમિન અને ક્લોરીન ની પોઝિશન ચેક કરો, આમાં બ્રોમિન અને ક્લોરીન ની પોઝિશન ચેક કરો, કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર આવશે. સર પાછા ઇનાન્સિયોમર્સ કીધું એ. ખોટું છે, આ ખોટું છે. ઇનાન્શોમર જિંદગીમાં ન બને ભાઈ, કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર જવાબ આવશે. ઇનાન્શોમર માટે તો વી મસ્ટ હેવ સેમ ગ્રુપ એટેચ ટુ કાયરલ સેન્ટર. જો અહીંયા તો અલગ અલગ ગ્રુપ છે ને, અને ધેર ઇઝ ચેન્જ ઇન IUPAC નોમેનક્લેચર, તો આ કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર. ચલો નેક્સ્ટ. સર 50. આઈડેન્ટિફાઈ નંબર ઓફ કાયરલ કાર્બન્સ ઇન ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ. અહીં આગળ જે કઈ આપેલા છે એમાં કાયરલ સેન્ટર ને છે એ તમારે જોવાના છે, કયા કયા કાયરલ સેન્ટર તમને મળે છે. ચલો આમાં આ એક કાયરલ સેન્ટર છે ને અહીંયા એક કાયરલ સેન્ટર છે. આની અંદર એક કાયરલ સેન્ટર મળે છે અને આની અંદર એક કાયરલ સેન્ટર મળે છે. તો 2 1 1 આમાં શું વાંધો છે? 2 1 1 સર ઓલો સેકન્ડ કમ્પાઉન્ડ છે એમાં તો H ને H બે સાઈડ નો આવે ઉપર. સેકન્ડ કમ્પાઉન્ડ એટલે આ સેકન્ડ એમાં તો ઉપર H છે ને સાઈડમાં H છે ને. આ કાર્બન ને અલગ લખ, આ કાર્બન ને ઉપર હાઇડ્રોજન, અહીંયા આગળ છે એ શું છે? CH3. અહીંયા આગળ કયો છે? Cl. અચ્છા, અહીંયા આગળ જો આખે આખું CH3 છે. હા બરાબર વાત છે ભાઈ તારી. આને આમ આમ લખી દો આપણે CH3, તો અહીંયા 0 આવશે. તો નહીં, જવાબ આ થશે ભાઈ, સાચી વાત છે. 2 0 અને 1, 2 0 1 ભાઈ, 2 0 1. આન્સર કીમાં સર D આપ્યું. ડી આપેલું છે, નહીં તો એ ખોટું છે. 2 0 1 કરી દે, 2 0 1 ભાઈ. અને કા પછી અહીંયા કાંઈક ચેન્જ કરવું પડે, પણ અહીંયા ચેન્જ કરો તો આખું અલગ થઈ જાય, તો પાછળ બીજા 2 આવી જશે. નહીં, આમાં 2 0 1 કરી દો, બરાબર છે? 2 0 1. સર 153 153. 153. ઓકે હાલો. આ તો લગભગ ગઈકાલે છે એ મેં તમને કરાવેલું હતું. આમાં તો ઓલો H બોન્ડ બને એ ચેક કરવાનું. જો અહીંયા H બોન્ડ બનશે, આમાં તો આ બેની ડિરેક્શન અલગ છે, H બોન્ડ નહીં બને. ઇન્ટ્રામોલિક્યુલર H બોન્ડ બનાવવાનો. ઇન્ટ્રામોલિક્યુલર H બોન્ડ બનાવી દો, જવાબ આવી જશે. ચલો બીજા કોઈ હવે જેને ડાઉટ હોય તમે બોલી જાજો એટલે ક્લિયર થઈ જાય ભાઈ. સર 38. 38. અસાઇન ડબલ બોન્ડ. અચ્છા, અને કન્ફિગ્યુરેશન ફાઇન્ડ આઉટ કરવાના છે. આમાં તો એવો ગોતજો કે જેમાં H બોન્ડ બને. જો આમાં એવું જ છે ને, તો આ AB છે, પછી અહીંયા આગળ છે એ જો H બોન્ડ આમાં બને એવું દેખાય છે. આ હાઇડ્રોજન ને અહીંયા લખો, D આન્સર આવશે. સર ઉપર વાળો હા, પણ ઓલા ભાઈને કહું છું, લાગતા વળગતા એ નોંધ લેવી, કન્સર્ન. બરાબર છે? હવે તમારી વાત. આ બે ની અંદર સારો કયો હશે ભાઈ? CN માં ને CH ડબલ બોન્ડ. ટ્રિપલ બોન્ડ એટલે એનો મીનિંગ એમ કે અહીંયા 3 નાઇટ્રોજન છે. ટ્રિપલ બોન્ડ એટલે 3 વાર નાઇટ્રોજન છે, તો આને 1 નંબર દેવાય. હાલો, હવે આની અંદર ડબલ બોન્ડ CH2 છે ને ટ્રિપલ બોન્ડ CH છે, તો 3 વાર કાર્બન છે, આને 1 આપો. 1 ને 1 એક જ સાઈડ છે, એક સાઈડ હોય તો આને શું બોલાય? E. અને Z બોલાય ને, Z. 1 ને 1 સામે હોય તો E બોલાય. Z એટલે સુસામન, એક જ સાઈડ. તો ભાઈ જવાબ આવશે Z. સાહેબ 62. કયો નંબર? 62. 62.
આ ક્વેશ્ચન તમને છે એ પહેલામાં મેં કરાવેલો છે એક વખત. આમના મેં તમને કીધું હતું આઈયુપી એક એકોર્ડિંગ નંબર આપવાના. તો બ્રોમો જેની સાથે છે ને 1 નંબર કયો, ક્લોરો જેની સાથે છે એ 2 નંબર. આ 1 નંબર છે ને આ 2 નંબર છે. હવે આ બેના કન્ફિગ્યુરેશન ગોતી નાખો ચલો. પછી કમ્પેર કરજો 1 ની સામે કયો 1 છે, અથવા તો આને તમે આમ રોટેટ કરીને લખી દો. આ મોલેક્યુલ ને રોટેટ કરીને લખી દો અને પછી કન્ફિગ્યુરેશન છે એ જોજો. અહીંયા ઉપર બીઆર આવી જશે. ચલો આમ રોટેટ થઈ ગયું એટલે અહીંયા આગળ છે એચ આવશે, અહીંયા ડી આવશે. આને આખું આપણે આમ રોટેટ કરી દીધું, અહીંયા ડી આવશે ને અહીંયા સીએલ આવશે ને અહીંયા આગળ આવશે એચ. હવે 1 ને 1, 2 ને 2 ની હારે કમ્પેર કરો. બરાબર. હવે છે એ બનાવો ભાઈ. અને આની સાથે RS કરીને કમ્પેર કરી લેજો, જવાબ આવી જશે. તો આઈયુપી એક નામ ધ્યાન રાખીને પછી જવાબ દેવાનો. ચલો બોલો ભાઈ, નેક્સ્ટ બીજા કોઈ બોલો. સર 116. 116 કે 110? એક હારે બે જવાબ મને સંભળાણા ક્વેશ્ચન. જીઓમેટ્રિકલ આઇસોમર કેની અંદર પોસિબલ છે ભાઈ? જીઓમેટ્રિકલ આઇસોમર કેમાં પોસિબલ છે? તો પેલા વાળામાં તો જિંદગીમાં નો થાય. કેમ? તો કે સી ડબલ બોન્ડ એન. ચલો નાઇટ્રોજનમાં એક તો શું હોય, લોન પેર, અને એક શું આપેલું છે, OH. અહીંયા આગળ કયો ગ્રુપ? ઇથાઇલ. અહીંયા આગળ કયો ગ્રુપ? ઇથાઇલ. આમાં બદલો લ્યો, OH ને અહીંયા લ્યો, નો થાય. બે બાજુ ઇથાઇલ ઇથાઇલ. આમાં નહીં થાય. અચ્છા, આની અંદર આ એક બની જશે જો, એક બાજુ મિથાઇલ એક બાજુ ઇથાઇલ. તો આમાં સીન એન્ટી બનશે. તમારો જવાબ આવશે સી. હવે 116 નંબર. The number of chiral center present in 3,4-dibromo અને 2 pentanol. 3,4-dibromo અને 2 pentanol. આની અંદર છે એ કયા કયા બની શકે? થ્રી ફોર ડાયબ્રોમો અને 2 ઉપર OH છે. તો 2 ઉપર તો અહીંયા આગળ OH કરી દો. અહીંયા એક બીઆર મૂકી દો, એક બીઆર અહીંયા આગળ મૂકી દો. હવે બરાબર છે ને ભાઈ? 3,4 ડાયબ્રોમો એટલે 1 2 એટલે 2 3 અને 4. હા બરાબર છે. પેન્ટેનોલ. તો આમાં કાયરલ સેન્ટર કેટલા થયા? 1 2 3. એટલે અહીંયા આગળ 2�3 ઇઝ ઇક્વલ ટુ આમાં તો 8 થઈ જાય. આ સિમેટ્રિકલ મોલેક્યુલ નથી, 8 જવાબ થઈ જશે. બરાબર. 3,4 ડાયબ્રોમો 2 પેન્ટેનોલ. આમાં 8 જવાબ આવશે. ક્વેશ્ચન કાયરલ સેન્ટર પૂછ્યા આપણે. ઠીક, ખાલી કાયરલ સેન્ટર છે. હા તો જવાબ લખો ને ભાઈ 3. આમાં શું વાંધો હતો તો પછી? સર આન્સર કીમાં 4 આપ્યું. ના ના, આમાં જવાબ આવશે 3. કાયરલ સેન્ટર 3. મને તો એમ કે મેં તો ઓલા સીધા ગણી નાખ્યા. 140. 140. Yes. Which of the following is chiral? કયું છે આની અંદરથી કિરાલ હશે એવું ગોતવાનું છે ને. તો પેલા આને તમે છે એ જુઓ. આમાં બધા જ છે એ એલિન ટાઈપના મોલેક્યુલ છે. એલિન ટાઈપના મોલેક્યુલ એટલે બે અલગ અલગ પ્લેન ની અંદર હોય એ. બરાબર છે. ક્યુમ્યુલિન આને કહેવાય. હવે એક બાજુ હાઇડ્રોજન છે અને એક બાજુ છે એ આખે આખું ગ્રુપ છે અહીંયા આગળ કાર્બન વાળું. બરાબર છે. ડબલ બોન્ડેડ છે ને અહીંયા આગળ. એક બાજુ અહીંયા આગળ ઇથાઇલ અને એક બાજુ હાઇડ્રોજન. ઈ તો આ પ્લેનમાં છે. ચલો આ H અને અહીંયા આગળ CH3 CH2. આના ઊભું કાપો, ઊભું. જેવું આમ ઊભું તડી નાખશો તો આ હાઇડ્રોજન ની સામે આ હાઇડ્રોજન આવી જશે, કટ થઈ જશે. આ હાઇડ્રોજન તો આવી રીતે હશે ને, એક આમ બહાર આવતો એક અંદર જતો હોય આવી રીતે. ઊભું કાપી નાખો એટલે આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. બરાબર. આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આની અંદર જે છે એ બે અલગ અલગ, આમાં તો જ્યોમેટ્રિકલ થાય. આ તો અલગ અલગ ડબલ બોન્ડ છે ને, એક ક્યાં છે એટલે તો જોવાનો જ ન આવે. આમાં અલગ અલગ છે, આ નહીં જોવાનો. તમારો જવાબ આવશે સી. સી ની અંદર જો અહીંયા આગળ CH3 કરી દીધું છે. આ હવે એક કઈ રીતે ન કપાય.
ન તો ઊભું કપાય ને ન તો આડું. આમ આડામાંથી કાપો તો આની સામે આનો ઇમેજ બને, નો આવે. આન્સર આવશે સી. બોલો નેક્સ્ટ. 89. બોલો. કોઈને આમાં પ્રોબ્લેમ હોય તો બોલી જાવ, નહીતર 89 ઉપર જઈએ આપણે. પેલું તો કામ ઓલું કરજો, એટલે આમાં ગ્રુપ ચેક કરી લો કે ગ્રુપ હરખા નીકળે છે કે અલગ અલગ નીકળે. ચલો, એક મિથાઇલ તો મિથાઇલ છે, એક હાઇડ્રોજન તો હાઇડ્રોજન છે, એક ઇથાઇલ તો ઇથાઇલ છે ને, એક બ્રોમો તો બ્રોમો. હા, ગ્રુપ હરખા આવે છે. ગ્રુપ હરખા આવે તો હવે કોન્સ્ટિટ્યુશનલ તો ન જ હોય, બંધારણીય ન હોય. હવે હોય અવકાશીય હોય. અવકાશીયમાં પાછા કયા? અવકાશીયની અંદર છે આ કયા થાય છે? તો આમાં કોઈ પણ એક ટાઈપની સ્વિચિંગ તમને છે એ જોવા મળતી હોય તો તમને છે એ ઓટોમેટિક આઈડિયા આવી જાય. અથવા તો આની અંદર RS કરી નાખો, આર અને એસ છે એ ફાઇન્ડ આઉટ કરી લ્યો એટલે ઓટોમેટિક છે SS થાય. હે થઈ ગયો. SS. ચલો નેક્સ્ટ. સર 144. 144. Which of the following Sohor's projection formula represents Gauss conformation of butane? Gauss conformation of butane કીધું છે. Gauss એટલે છે એ શું થાય? Gauss conformation ની અંદર જો Gauss એટલે આવું થશે. બ્યુટેન કીધું છે તો એક CH3, પછી આ CH2, પછી પાછા CH2 અને CH3. આને Gauss કહેવાય. જો મિથાઇલ અહીંયા સામે લખો તો એને એન્ટી કહેવાય. તો પેલો મિથાઇલ અને બીજો, પેલામાં આગળ ફ્રન્ટ ઉપર મિથાઇલ તો પાછળ 60 ડિગ્રી થવા જોઈએ. બે મિથાઇલ વચ્ચે 60 ડિગ્રીના એંગલ. બે મિથાઇલ વચ્ચે 60 ડિગ્રીના એંગલ થતો હોય એવું ગોતો, આગળ પાછળ ને મૂકો તડકે. આમાં તો 180 નો એંગલ છે ભાઈ. જો 180 નો એંગલ, એક ઉપર ને એક નીચે. આમાં 0 નો એંગલ, મિથાઇલ ની પાછળ મિથાઇલ, 0 નો એંગલ. ચલો આની અંદર છે એ ચેક કરો તો આની અંદર કેટલાનો એંગલ થાય છે? 60 ડિગ્રીનો એંગલ છે કે નહીં આની અંદર? આમાં ભાઈ 60 ડિગ્રીનો એંગલ થાય છે. 60 ડિગ્રીનો એંગલ થાય તો આ કેવા છે? અચ્છા સાહેબ, આની અંદર તમે કેમ ન કીધું? તો આમાં તો ઓલું છે, જો બોન્ડ ની પાછળ બોન્ડ. આ તો ઇક્લિપ્સ છે. અને સ્ટેગર્ડ ઓફ ગોસ કોનો ટાઈપ છે? સ્ટેગર્ડ નો. તો આ સ્ટેગર્ડ કહેવાય. ડી જવાબ આવશે. 60 ડિગ્રી જેવું દેખાય તો અહીંયા છે, પણ સાહેબ આ નથી. બરાબર, 60 ડિગ્રી જેવું દેખાય પણ એકચ્યુઅલી 60 ડિગ્રી નથી, તો ઇક્લિપ્સ છે. તમારો આન્સર આવશે આ. નેક્સ્ટ. 158 છે. 158. 10 158. 158. આ તો પેલા સ્ટીરિયો સેન્ટર ઉપરથી જવાબ આવી જશે. ચલો અહીંયા આગળ આ એક સેન્ટર છે, આ સેન્ટર છે અને એક આ સેન્ટર છે. 2:3 કરી દો તમે. નેક્સ્ટ. બોમ્બે જવાબ આપ્યો સર. હે હોય નહીં એલા. નહીં, 8 જ બનશે. બોમ્બે ફોમ્બે નહીં. 8 આન્સર છે આવી જશે. 16 નો બની શકે. આ રિંગ નો કરી શકે. આ રિંગ ને તો કેમ ગણવાના યાર? આ તો 5 મેમ્બરની રિંગ છે. 8 ની રિંગ થોડી છે. 8 મેમ્બર રિંગમાં હોય તો રિંગ પોતે સિસ ટ્રાન્સ 2 માં મળે. આ તો 5 ની રિંગ છે, નો આવે. આ જવાબ કરશો ભાઈ, બરાબર છે. 2:3 કરજો. નેક્સ્ટ. સર 161. Which of the following pair is diastereomer? Diastereomer ની પેર ગોતવાની કીધી. તો diastereomer ની પેર ગોતો તો પેલો તો છે ઈ હોમોમર છે ભાઈ. સર ઇલેન્શિયમ. હા, ઇનાન્શોમર ની પેર ગોતવાની કીધી. હા, ઇનાન્શોમર ની પેર ગોતવાની કીધી આપણને. બરાબર છે. તો ઇનાન્શોમર ની પેર છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. હવે આમાં કાયદેસર ઘણા લોકોને છે એ અહીંયા આગળ દેખાતું હશે, ઇનાન્શોમર જેવું દેખાતું હશે.
ઇનાન્શોમર ને બનાવ્યા પછી રોટેટ કર્યા પછી એની ઉપર સુપર ઇમ્પોઝ ન થવા જોઈએ. સુપર ઇમ્પોઝ થઈ જાય તો એ ન ગણાય. બરાબર છે? તો સાંભળજો ભાઈ, અહીંયા આગળ ચેઇન જે છે ને, ચેઇન એ આવી રીતે આપેલી છે ઝિગઝેગ, અને અહીંયા આગળ આમ ઊંધી ડબલ્યુ જેવી આપેલી છે. આ નો હાલે. અહીંયા આગળ આવું લખ્યું તો પછી તમારે બીજી ચેઇન આમ જ લખીને પછી અહીંયા આગળ આવું કરવું હતું કે ભાઈ અહીંયા આગળ આમ વેજમાં આવી ગયો અને અહીંયા આગળ છે એ ક્લોરીન ડેશમાં. આવું નો હાલે. ઝિગઝેગ પેટર્ન બદલી નાખી છે. ઝિગઝેગ પેટર્ન એની ઈ જ રહેવી જોઈએ. એક કામ કરો, આ જે છે ને બીઆર વાળો, આને આખાને આમ રોટેટ કરી દો. આ એક એક્સિસ માની લો અને એક્સિસમાં આમ ફેરવો. આવી રીતે છે ને આમ આખું આમ ફેરવી નાખો. જેવું આને આખું આમ ફેરવી નાખશો એટલે આ વાળો લાઈન નીચે, આ ઉપર. ચલો આ બીઆર ને તમે આખું આમ ફેરવ્યું એટલે બીઆર વયો જશે પાછળ, ક્લોરીન વયો જશે આગળ. 90 ડિગ્રી આ એક્સિસ થી આમ ફેરવો, આમ રાખી અને આમ ફેરવો આખું. તો આ અને આ બે એક જ છે. ધીસ ટુ આર સેમ. ભાઈ આના બે ઇક્વલ છે. આ બે હોમોમર છે, ઇનાન્શોમર નથી. ઇનાન્શોમર દેખાતા હોય તો એને આને રોટેશન કરીને આની ઉપર ફિટ કરીને ચેક કરી લેવું. ધીસ ટુ આર સેમ. અને મેં તમને ક્યાંક એવું લખાયું હતું ઝિગઝેગ ની અંદર આ બે બોન્ડ આવી રીતે લખેલા હોય કે આવી રીતે લખો, બે હરખું જ થાય. તો આ બે સેમ છે ભાઈ, આ બે સેમ છે. આ નથી ઇનાન્શોમર, ધે આર હોમોમર. ચલો હવે આની અંદર વાત કરો તો આ કાર્બન અને આ કાર્બન, આમાં કન્ફિગ્યુરેશન બદલાઈ દીધો છે, આમાં બદલાઈ દીધો છે. અચ્છા, તમે આને ફેરફાર કરીને નહીં લખી શકો? આ હોમોમર છે, તમારો જવાબ બી આવશે. આ ઇનાન્શોમર છે, સોરી. આ બી જે ઓપ્શન છે, ધીસ આર ઇનાન્શોમર. આ ઇનાન્શોમર છે. સર આન્સર બી માં એ હતો. અને આ છે ડાયાસ્ટીરિયોમર થયો, એક સેન્ટર બદલો. બરાબર? નહીં, આ નો આવે. આ જિંદગીમાં નો આવે. આ આવશે જવાબ. તમારો આન્સર ભાઈ આ આવશે. આ તો બે ઇક્વલ થઈ ગયા. તમને સાબિત તો કરીને દેખાડ્યું. બરાબર? અહીંયા આગળથી આ મોલેક્યુલ જે છે અહીંથી એક એક્સિસ પાસ કરો ને, આમ 90 ડિગ્રી 180 ડિગ્રી ફેરવી નાખો. આખો ફેરવી નાખશો ને એટલે આ તમને આવી રીતે મળી જશે. બ્રોમિન છે એ પાછો અંદર વિયો જશે ને ક્લોરીન છે એ પાછો બહાર આવી જશે. તો આ તો બે હરખા જ થયા. પણ આમાં એવું નહીં થાય. આને રોટેટ કરીને મૂકો, લ્યો આને ફેરવો, આ નો ફરે. એટલે આ તમારો છે એ કાયદેસર કયો થઈ ગયો? ઇનાન્શોમર થઈ ગયો. હાલો, એમ વિશ્વાસ ન આવતો હોય તો કઈ તેલ લેવા ગયું, તમે ઓલું આર ને એસ કરીને ચેક કરી લો. આમાં જે નીકળશે એ જ આમાં નીકળશે, આમાં જે આવશે એ જ આમાં આવશે. નેક્સ્ટ, બીજા કોઈને બોલો. 65. આની માટે થઈને ગઈકાલે મેં તમને એક ટ્રીક આપેલી. શું ટ્રીક આપેલી હતી? સ્ટેગર્ડ હોય તો શું જોવાય? બોલો. COS અને ઇક્લિપ્સ હોય તો કયું જોવાય? POS. આવું શીખવાડ્યું હતું કે નહીં? આવું કાલે શીખવાડેલું હતું અને તમને અહીંયા આગળ ગોતવાનું કીધું છે મીઝો. તો પછી ભાઈ સ્વાભાવિક છે કે અહીંયા આગળ એક સેન્ટર પોઈન્ટ છે જ. OH સામે OH, H સામે H, Me સામે Me. તો આની અંદર COS છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, મીઝો છે આ. હવે સાહેબ આની અંદર આમાં તો ક્યાંય તમને COS એકેયમાં નથી દેખાતા, તો પછી હું ગોતો? POS ગોતવા માટે શું બનાવવું પડે? ઇક્લિપ્સ. તો ઇક્લિપ્સ બનાવવાને આને છે ને, જો હું આને ફેરવું છું, આ OH ને અહીંયા લઈ લઉં, મિથાઇલ ને અહીંયા લઈ લઉં અને આ હાઇડ્રોજન ને અહીંયા લઈ લઉં. ફ્રન્ટ કાર્બન ને રિયર કાર્બન બે ઉપર ફોકસ કરો ભાઈ. ચલો, આમાં ફ્રન્ટ ઉપર શું છે? ઉપર સાહેબ મિથાઇલ, રાઈટમાં હાઇડ્રોજન, લેફ્ટમાં OH. રિયર કાર્બન ને ચેક કરો. હવે તો આ તમે રોટેશન કર્યું ને, મિથાઇલ પાછળ મિથાઇલ, OH પાછળ OH અને H પાછળ H. ઉભો ઉતડાઈ ગયો, કપાઈ ગયો. આની અંદર છે એ પ્રેઝન્ટ થઈ ગયું શું? તો કે સાહેબ POS. તો P તમારો મીઝો છે, R તમારું મીઝો થશે. PR જવાબ આવશે. આમાં નથી POS, નથી COS, નહીં કપાય ભાઈ. બોલો હવે કોઈ. હાલો સર,
બોલો. હમણાં તમે 89 માં કીધું એમાં કન્ફિગ્યુરેશન ચેક કર્યું હતું એમાં એસ જ હતું તો 89 ઇનાન્સોમાં ન થાય ને ક્યાં છે? ઉપર ખોલવા દે આપણને નંબર. 89 89 ને હા આનું પેલાનું કન્ફિગ્યુરેશન શું મળ્યું તમને? યસ એસ. જોઈ લેવા દો 1 મિનિટ મને. આ 4 નંબર પાછળ જ જાય છે એટલે આ 1 નંબર બરાબર છે, અહીંયા 2 અને અહીંયા 3. હા તો રેડી છે. હાલો આ પેલામાં એસ છે. હવે આની અંદર છે એ ચેક કરો ભાઈ. આને તમે અહીંયા આગળથી ઓબ્ઝર્વેશન લો. જેવો અહીંયા આગળથી ઓબ્ઝર્વેશન લેશો એટલે 4 નંબર તો તમારી પાછળ થઈ ગયો. આ 1 નંબર, આ 2 નંબર ને આ 3 નંબર. એટલે આવી રીતે દેખાશે કંઈક તમને. ઉપર સાઈડ બીઆર, રાઈટ હેન્ડ સાઈડ તમને મળશે C2H5 અને અહીંયા આગળ CH3. તો આ 1 નંબર, અહીંયા 2 નંબર અને અહીંયા 3 નંબર. આમાં મળે છે R. ભાઈ આમાં R મળે છે. આ S છે ને R છે. R ની સામે S અને એક જ સેન્ટર. તો આને છે એ શું બોલાય? બોલો. R ની સામે S હોય તો ઇનાન્શિયોમર થાય. મારે આવો જવાબ આવે છે ભાઈ. તમે કઈક ખોટું ગોતી લીધું હશે. બોલો ચલો. હવે કોઈને ડાઉટ? હવે કોઈને સર બાકી? 183. 183. આ તો 1 મિનિટ પહેલા હજી હમણાં જ નહોતો કરાયો અમે ક્વેશ્ચન. જો ને વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. આની અંદર છે. આની અંદર આ જવાબ આવ્યો. આ તો કટ થઈ જાય છે બરાબર. આવડો આ કટ થશે ને આ કટ થશે. આ તો હજી હમણાં જ સોલ્વ કરાયો ભાઈ. અને આમાં કરેક્શન છે એવું કીધું. એમાં કઈ કઈ આન્સર આવ્યો તો આમાં બી આવે. આ આવેલો છે ભાઈ. થઈ ગયા પૂરા તમારે કે હવે? અને પછી નો સિલેક્શન કરીએ. નંબર હોય તો બોલો ભાઈ. 184. 184. આ નીચે વાળું. ધ ફોલોઈંગ ઇઝ હોમોમર ઓફ. હોમોમર ગોતવાનો છે ભાઈ આનો. તો હોમોમર છે આનો ગોતી નાખીએ. આપણને શું વાંધો છે? હોમોમર છે એ ગોતવાનો છે. તો પહેલી વાત તો ઈ કે તમે જુઓ અહીંયા મિથાઇલ અને ક્લોરીન બે ટ્રાન્સ છે. તો આ તો જિંદગીમાં નો આવે. ડી ને ચોકડી મારી દો. એમાં તો સીસ થાય છે ને. એ તો કોઈ દિવસ પોસિબલ જ નથી. બરાબર. આ ક્યારેય પણ પોસિબલ નથી. હવે હું એક કામ કરું છું. આમાં બધે નીચે ઓક્સિજન છે તો આને આખાને પકડીને આમ 90 ડિગ્રી એ ફેરવી દઉં છું. 180 ડિગ્રી અહીંથી પકડીને. જેવો આને હું આમ ફેરવીશ એટલે અહીંથી પકડીને આને ફેરવવાનો છે. જેવો હું એને છે એ રોટેટ કરાવીશ એટલે આવું બનશે. જો આ ભાઈ મિથાઇલ છે તો રહેશે બહારની સાઈડ જ. તે ક્યાંક બીજે લખવું પડશે. અને અહીંયા આગળ આવી જશે Cl. આવું બનશે. આવો ઓપ્શન ક્યાંય દેખાય છે? તો કે આવો ઓપ્શન તો હારો ક્યાંય દેખાતો જ નથી. હવે આપણે આને આવી રીતે આમ ફેરવો. એક કામ કરીએ. હવે આવી રીતે કાઢીને આને આમ ફેરવી નાખીએ. અહીંથી આને આમ ફેરવી દઈએ. ફેરવો તો મિથાઇલ ફરીને આ બાજુ જશે એટલે ઈ વયો જશે ડેશમાં. અને અહીંયા આગળ જે Cl છે ઈ આવી જશે ફ્રન્ટમાં. કા જવાબ આવવો જોઈએ? કા જવાબ આવવો જોઈએ? આવો જવાબ દેખાય છે. ઓપ્શન નંબર બી માં દેખાય. ઓપ્શન નંબર બી ની અંદર છે એ તમને દેખાણો. તો આવું ચેક કરાય. અને કા એ એક કઈ નથી આવડતું. હાલો બધા આવી ગયા. તો RS કરો. અહીંયા આગળ ગોતી નાખો. અહીંયા કન્ફિગ્યુરેશનમાં હાઇડ્રોજન પાછળ જ જાય છે. તો આ 1 નંબરનો બોન્ડ બરાબર. અહીંયા આગળ કાર્બન તો આ 2 નંબરનો બોન્ડ ને આ 3 નંબરનો બોન્ડ. હાઇડ્રોજન તો આમ પાછળ જ છે ને. ઓલરેડી પાછળ જ છે. તો 1 2 3 એટલે પેલામાં કયો સેન્ટર મળે છે? R. હવે આમાં હાઇડ્રોજન બહારની સાઈડ છે. હાઇડ્રોજન અહીંયા બહાર આવે છે તો 3 2 1 હાલવું પડશે. ચલો આ 1 નંબર, આ 1 નંબર
આ 2 નંબર અને 3 નંબર. શું કરવું પડશે મારે? 3 2 1 એટલે 3 થી 2 અને 2 થી 1 જવું પડશે. તો 3 2 1 પણ ક્લોકવાઇઝ આ આર આવ્યો. આ આર છે ને આ આર છે. એસએસ વાળો ગોતી નાખો. તમારો એ જવાબ સોરી બીજો આર વાળો ગોતી નાખો. હોમવર્ક કીધો છે ને, તો ફરીથી કોઈ આર મળે જેમાં ઈ ગોતી નાખો. આ તો નહીં આવે. તો બે રસ્તા કહી દીધા તમને. ચલો બોલો નેક્સ્ટ બીજા કોઈ. ચલો ભાઈ, MS ચૌહાણના અમુક MCQ છે એ આપણે સોલ્વ કરીએ. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પબ્લિકેશન. બરાબર છે. આ સૌથી સારી રેફરન્સ બુક કહેવાય. જે લોકો JEE એડવાન્સ કરતા હોય એ લોકોએ તો ખાસ સોલ્વ કરવી જોઈએ. જે JEE એડવાન્સ કરતા હોય ઈ. આપણે તો આના પણ લોઅર લેવલના MCQ સારા હોય એટલે એ આપણે કરશું. બધા તો સોલ્વ નહીં કરીએ આમાંથી. ચલો પેલું અહીંયા આગળ CH3HA છે ને HB છે. ક્વેશ્ચન છે એ જોજો. રિપ્લેસ HA વિથ D બરાબર છે અને HB વિથ H. તો પેલા મારે શું કરવાનું છે? H એની જગ્યાએ ડ્યુટેરિયમ મૂકવાનો એટલે મને અહીંયા આગળ એક નવો કમ્પાઉન્ડ મળશે અને ઈ કંઈક આવો દેખાશે. H એની જગ્યાએ મૂકી દો ડ્યુટેરિયમ, B ની જગ્યાએ તો H જ, બાકીનું બધું આમનામ. ઉપર CH3, અહીંયા Br અને H અને અહીંયા આગળ CH3. હવે B ને છે એ તમે D થી રિપ્લેસ કરી દો એવું કે છે. એક વખત B ને તો Y બને છે. તો B એટલે આ બાજુ છે. અહીંયા આગળ મૂકી દઉં D, અહીંયા આગળ H, CH3, અહીંયા Br, અહીંયા H અને નીચે CH3. હવે એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે આ X અને Y વચ્ચે રિલેશન શું? રિલેશન બિટવીન X એન્ડ Y. તો તમે જોઈન સીધું કહી શકો. શું જવાબ આવે બોલો? ડાયસ્ટેરિયમ. અહીંયા આગળ એક સેન્ટર તો ફિક્સ નું ફિક્સ જ રહેશે. તમે જો આ કાર્બન છે એ ફિક્સ નું ફિક્સ જ રહેશે. બદલાય છે એ એક જ સેન્ટર બદલાય છે ઉપર વાળો. એકવાર ચેન્જ થઈ એટલે એને છે એ શું બોલીએ? ડાયાસ્ટેરિયોમર બોલાય. તો જવાબ તમારો આવે ડાયાસ્ટેરિયોમર. બરાબર. તો કમ્પેરેટિવલી આમાં ક્વેશ્ચન નું લેવલ થોડુંક વધારે છે, બીજું કઈ નથી. એક એક્સરસાઇઝ વધારવી પડે ખાલી. આ તો હવે તમને આવડી જશે કયું ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. જે કપાઈ જતું હોય ઇનએક્ટિવ હોય. બરાબર. Which is the most stable conformer along C2-3 કાર્બન કાર્બન બોન્ડ axis of the compound? ચાલો ભાઈ, ઓપ્શન A B C અહીંયા આગળ આપેલા છે. નક્કી કરીને કહો. જોવામાં એવું લાગશે આ ક્વેશ્ચન છે એ બધો બહુ અઘરો છે, પણ ખરેખર એવું નથી એકચ્યુઅલી. જામનગર હરિયા ટ્રાય કરો. થોડોક પ્રયત્ન શરૂ કરશો ને તો ઓટોમેટિક આવડશે. પોરબંદર સેન્ટર, મોડાસા તમે બોલો. બોમ્બે. ઓકે. નવયુગ, વેદાંત, મિશવ, જેનિફ, સર સી. ચેન્નઈ. અમદાવાદ. ઓકે. અમદાવાદ. બી. બરોડા ભૈલી. C2 C3 કે છે તો IUPAC એકોર્ડિંગ છે. બરાબર છે. ફ્લોરિન ને ઓછામાં ઓછો નંબર મળે એવું કરવાનું. તો આ 1 આ 2 અને 3 એટલે આ બોન્ડ ને એકોર્ડિંગ જોવાનું છે. જો ને કીધું ને C2 C3 બોન્ડ એક્સિસ. અહીંયા 4 અને 5 એટલે પેન્ટેન ડેરિવેટિવ દીધેલો છે આ. બરાબર. પેન્ટેન ડેરિવેટિવ આપણને આપેલો છે અને આ બોન્ડ ને એલોંગ જોવાનું છે. ચલો આ કાર્બન ને ઓબ્ઝર્વ કરો ખાલી. તો જો અમારો ફ્રન્ટ કાર્બન હોય તો એની ઉપર સાહેબ એક ફ્લોરિન, એક હાઇડ્રોજન ને એક મિથાઇલ. આમાં તો જો આ ફ્રન્ટ કાર્બન મારો, એમાં એક ફ્લોરિન, એક મિથાઇલ
હાઇડ્રોજનની જગ્યાએ આખો ઇથાઇલ ઠપકારી દીધો. જો આમાંથી કયો ગ્રુપ નીકળો? CH2CH3 ઇથાઇલ. એટલે આ તો જિંદગીમાં ન હોય ભાઈ. સમજાણું આ કેમ ન હોય? ફ્રન્ટ કાર્બન ઉપર છે એ શું હોવા જોઈએ? F, H અને CH3. તો અહીંયા F છે, CH3 છે, પણ અહીંયા ઇથાઇલ છે. જો ઇથાઇલ, H નથી. આ ફ્રન્ટ કાર્બન આ છે, એટલે આ તો કોઈ દી ન હોય. વેરીફાઈ કરો આમાં. ચલો આમાં મને મન થયું. માની લો જો ઓપ્શન ડી માં આ તમારો જે છે, જો પાછળ વાળો કાર્બન ની ફ્રન્ટ હોય કે બરાબર, તો પાછળના કાર્બનમાં જોજો ફ્લોરિન છે. ફ્લોરિન છે તો કે આ, પછી એક મિથાઇલ છે, મિથાઇલ છે, પણ પાછળમાં મેં આપ્યો છે તો ઇથાઇલ. આ ન હોય જિંદગીમાં. બે તો કપાઈ મીરા. હવે આ બે માંથી એક જવાબ આવે. હવે તમે લોકો મને વિચારીને કહો. મેં તમને હતું એની કરતા ઈઝી કહી દીધું. હવે તો એક સરખી રીતે લાવી દો. ઓપ્શન બી. અહીંયા આગળ જવાબ આવશે બોમ્બે. પેલા કે બોમ્બે જવાબ આપેલો, પેલા કોઈ બોમ્બે બોલેલું, બરાબર છે. બી જવાબ આપેલો, લગભગ મોડાસા સેન્ટરે કીધું હતું, તો બી જવાબ આવશે. રિપ્રેઝન્ટેશન ડિફિકલ્ટ કરે એનો મીનિંગ એવો નહીં કે એ અઘરું હોય. તમારે તો ખાલી બસ એટલું જ ચેક કરવાનું હતું કે ભાઈ F, H અને CH3 દેખાય છે કે નહીં. તો ઘણાને ઈ જ નહીં દેખાણા હોય, અને ઓલું ડ્રો કરવા ગયા છે મોટું મોટું જબર. તો એવું નહીં કરવાનું. ક્વેશ્ચન ને બેઝ લાઈન ઉપરથી ઉપાડવાનો. ચલો આમાં થોડું વિચારવું પડે. આ ડિફિકલ્ટ કહેવાય, આમાં એનાલિસિસ કરવું પડે. assign double bond configuration to the following. બે બોન્ડ ને કહેવાના છે. પેલો બોલો, બે ના ગણવાના છે. પેલા તો અહીંયા આગળ છે ઈ એક આ સાઇનાઇડ છે અને CH2NH2 છે. તો આ ડબલ બોન્ડ ની માટે આ 1 નંબર કહેવાશે. અહીંયા નાઇટ્રોજન છે ને ઉપર તો કાર્બન છે, આ 1 નંબર છે. એટલે આમાં તો Z થઈ ગયો. પેલા વાળામાં Z થઈ ગયો. આ તો એકદમ ઈઝી થઈ ગયું. આ બે માં ચેક કરો તો ભાઈ COH ની જ પ્રાયોરિટી વધારે હોય તો આ 1 નંબર. હવે આ કાર્બન ને પ્રાયોરિટી દેવાની કે આને પ્રાયોરિટી દેવાની? તો અહીંયા આગળ છે એ તમે ચાલશો તો CH2, અહીંયા CH2 કોમન, અહીંયા CH અને C, અહીંયા CH2 અને C. તો પછી આ જીતી જશે ને. અહીંયા 1 નંબર, I1. તો તમારો જવાબ આવશે Z. આન્સર આવશે ડી. ક્યાં અઘરું હતું સર ઉપર નીચે હોય તો ઈ કહેવાય ને. ક્યાં ઉપર નીચે? હા ઈ, સોરી, બે ઈ આવશે. સોરી લો, બે ઈ. Z એટલે તો પહેલા એક બાજુ, ઈ એટલે હામ હામે, ઈ એટલે છે ઈ સામ સામે. તો બે ઈ જવાબ આવશે. આ આન્સર આવશે. ચલો આની અંદર કયો કેટલા કાયરલ સેન્ટર છે? કાયરલ સેન્ટર કેટલા દેખાય છે? એક સર. હેલો હેલો સર. કેટલા કાયરલ સેન્ટર મળ્યા ભાઈ? એક. કાયરલ સેન્ટર એક જ છે. વેજ ડેશ રિપ્રેઝન્ટેશન કરે એનો મીનિંગ એવો નહીં કે કાયરલ છે. જેમ કે અહીંયા જો બે ફિનાઇલ આવી ગયા, આવી રીતે લખીને આપે તો એનો અર્થ એવો નહીં કરવાનો કે કાયરલ છે. અહીંયા આગળ એક જ કાયરલ છે, બાકીના કોઈ કાયરલ નથી. આમાં તમે જો બે મિથાઇલ મિથાઇલ છે. તો વેજ ડેશ લખીને આપે એટલે એવું નહીં મીનિંગ કરી લેવાનો કે કાયરલ હશે. How many mesoisomer of C4H8Cl2 will be possible? તો એ જાતે હવે કરજો. આમાં જે સારા હવે તો ZEE વાળા જે હશે અને બાકીના MCQ કે હું એવું મોકલીશ. નીટ વાળાને જરૂર નથી, તમારું લેવલ બહુ બેસ્ટ થઈ ગયું છે. બરાબર છે. હવે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો થશે GOC. GOC છે એ નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો થશે. પણ હમણાં મારા છે તમને 4 કે 5 દિવસ લેક્ચર નહીં હોય. બોર્ડની એક્ઝામિનેશન પૂરી થઈ છે તો એના પેપર ચેકિંગ ના સોલ્યુશનમાં એની માટે છે એ થોડું કામગીરીમાં જવાનું છે મારે. તો પછી આપણે નહીં રાખીએ.
આપણું વચ્ચે જ કદાચ પોસિબલ બનશે તો કોઈ બીજા ટીચર આવીને ડીએફ બ્લોક તમને 12th નું કરાવશે. જો પોસિબલ બનશે ને તો 12th નું એક ચેપ્ટર ડીએફ ઇનઓર્ગેનિક કરાવી દેશે. બરાબર, એટલે આપણે જીઓસી માં કોઈ વચ્ચે ગેપ ન પડે એવી રીતે આપણે કામ કરવા માંગીએ છીએ. અને હું તમને ઓફલાઈન લેક્ચર આપીને પછી કામ વ્યવસ્થિત નથી થાય એવું નથી કરવું. આપણે લેશું તો લાઈવ, જીઓસી લાઈવ પૂરું થાય એ જ વધારે બેટર છે. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જીઓસી ને કન્ટિન્યુ કરીએ છીએ. બરાબર, એટલે લેક્ચર તમારો કાલે નહીં આવે, મારો 2-4 દિવસ તો નહીં જ હોય. 4 દિવસ તો ડેફિનેટલી હું કહું છું. પછી લેક્ચર મારો આવશે અને વચ્ચે કોઈ તમને એક્સરસાઇઝ આપે અથવા તો ઇનઓર્ગેનિક નું કામ આપવામાં આવશે. ચલો અહીં સુધી આપણે છે એ રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.